એચબી એન્ટરટેનમેન્ટ આયોજિત સ્વર્ણિમ ગ્રુપ બારડોલીના નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી રીતમ ભટ્ટે હાજરી આપી હતી અને ખેલૈયાઓ સાથે ગરબેના તાલે મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. નવલી નવરાત્રીના જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે નવરાત્રી મહોત્સવના આયોજકો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજકો દ્વારા રોજ નવી સેલિબ્રિટી લાવી ખેલૈયાઓનો જુસ્સો વધારી રહ્યા છે. ત્યારે બારડોલી કોલેજ ગ્રાઉન્ડ પર એચબી એન્ટરટેનમેન્ટ આયોજિત સ્વર્ણિમ ગ્રુપ બારડોલીના નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે ગુજરાતી ફિલ્મમાં છેલ્લો દિવસના અભિનેત્રી રીતમ ભટ્ટે હાજરી આપી હતી. અભિનેત્રી રીતમ ભટ્ટ ખેલૈયાઓ સાથે મનમુકી ગરબા ઘૂમ્યા હતા અને પોતાની આગવી શૈલીમાં ડાયલોગ્સ પણ રજૂ કર્યા હતા. અભિનેત્રી રીતમ ભટ્ટને જોવા મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. ત્યારે ઐતિહાસિક નગરી બારડોલીમાં આમંત્રિત કરવા બદલ અભિનેત્રીએ આયોજક અને ખેલૈયાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જી રીતમ મેડમ, આપ પ્રથમ વખત બારડોલી આવ્યા છો, નવરાત્રી ગરબે ઘૂમ્યા છો, કયા પ્રકારનો અનુભવ રહ્યો તમને? મેં છે ને હું સ્કૂલમાં હતી ને ત્યારથી બારડોલી એવું સાંભળ્યું હતું અને મને બહુ જ એવું એક્સાઇટમેન્ટ જ્યારે મારે અહીંયા આવવાનું થયું ને ત્યારે હતું કે કેવું હશે બારડોલી. અહીંયા આવી એટલે ખબર પડી કે સાચે જ જોરદાર વાઇબ્સ છે, એનર્જેટિક ઓડિયન્સ હતું, સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવ એક્સેલન્ટ, મને બહુ જ મજા આવી. અચ્છા, તમારા ફેમસ મૂવી નો એક કોઈ પણ ડાયલોગ? હા, મારું ફેમસ મૂવી છે છેલ્લો દિવસ, તમે બધાએ જોયું જ હશે. એનો તમારા બધાનો ફેવરેટ ડાયલોગ, આ એન્ટ્રી અહીંયા, બંનેનો સરવાળો કરો એટલે ટોટલ સેમ આવવું જોઈએ. હવે ખબર પડી? તારા મગજમાં વાત કેમ નથી ઉતરતી? કેટલી વાર મારે તને સમજાવવાનું? આગળના પ્રોજેક્ટમાં મારું દિવાળીમાં મૂવી આવી રહ્યું છે કંકોત્રી, જેમાં જિગ્નેશ કવિરાજ પણ છે, તો પ્લીઝ જોવા જજો. બીજા ઘણા બધા મૂવીઝ આવી રહ્યા છે, માત્ર મારા મૂવી નહીં પણ ગુજરાતી જેટલા પણ મૂવીઝ આવે છે એ બધાને મારી નમ્ર અપીલ છે કે તમે લોકો જોવા જાઓ. બિંગ ગુજરાતી, અમને લોકોને સપોર્ટ કરો અને થિયેટર સુધી પહોંચો. બારડોલીના લોકો માટે મેસેજ એ છે કે હિસ્ટોરિકલી અહીંના લોકો સાહસિક છે જ, અને જે આપણા વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું તો બહુ તમે હિસ્ટ્રી સર્જી છે, એવી જ રીતે તમે સાહસિક રહો અને બારડોલીનું નામ હંમેશા ટોપ પર રાખો. શ્રી રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.